રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને। તો આજે અમે જવાના છે ચોટીલા ડુંગરની પરિક્રમા કરવાની છે। તો ચાલો અમે ત્યાં જઈને હવે તમને મળવી અને કોણ કોણ જવાનું છે રસ્તામાં તમને આગળ દેખાડી દઈશું। અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે અમે ચાવણમાના ડુંગરે પહોંચી ગયા આવી અને પરિક્રમા તો અત્યારે ચાલુ થઈ જ ગયેલી અને અહીંનું પબ્લિક તમે પહેલા જોઈ લો। તો હવે આપણે જે પબ્લિક જાય છે આપણી તો પહેલી વાર છે પબ્લિક જ્યાં જાય છે એની વાયો આપણે જવાનું છે પેલા પરિક્રમા કરી લઈ અને વર્તીમાં આપણે ડુંગરમાં દર્શન કરી લઈશું। દર્શન કરીને તો અમારા ભાઈને લેવાના છે ચશ્મા પેલા સૌથી પેલા તડકાના ગયેલા હતા અને આપણને ઠંડા પાણી અને ઠંડા છાશની વિતરણનો સેવા કેમ મળી ગયો છે। મહાદાન અંગદાન સંકલ્પ માટેની સંપૂર્ણ વિગતો આ પત્રિકામાં આપેલ છે। પત્રિકા વાંચો અને સમજાવો। QR કોડના માધ્યમથી તો આ જે પરિક્રમા ચાલી રહી છે એ અંગદાન મહાદાન માટે ચાલી રહી છે। આપણે પેલો ટપુનો વિડીયો પણ જોયો હતો એમાં પણ એણે કીધું આ વર્ષે માં એના ખોળામાં આપણને બેસાડીને એક બહુ જ મસ્ત મેસેજ આપણને સમજાવવાની છે। એ છે કે અંગદાન એ સૌથી મોટું દાન। આ વર્ષના પરિક્રમાની આ થીમ છે। તો મિત્રો તમે બધા મારી જોડે આ પરિક્રમામાં જોડાજો। અત્યારે અડધા જેટલું કવર કરી લીધું છે ડુંગરનો પાછળનો સાઈડ આપણે આવી ગયા છે। પબ્લિક જોવો તમે હલો ઠંડુ શરબત પીતા જાજો। હલો ઠંડુ શરબત પીતા જાજો બેન। હલો શરબત પીતા જાઓ પ્રસાદી લેતા જાઓ થોડું શરબત પીતા જાઓ ખાલી। હલો થોડું શરબત પીતા જાજો। જય માતાજી શૈલેષભાઈ જય માતાજી। તો અમારા ગામના મિત્રો બધા ભેગા થઈ ગયા બ્રેક એમાં થયું એવું કે અમે જે આ મેન રસ્તો છે એ તો બધો ફૂલ હતો ને અમે થોડોક સાઈડમાંથી હાલતા હતા તે અમારા શૈલેષભાઈ ને અમે બધા તો ગયા પણ જે શૈલેષભાઈ ની પાછળ જે હતા એને કીધે બ્રેક નો રહે એટલે પછી ભટકાઈ ગયા।
સબસ્ક્રાઇબ તો કરો ને બધાય મને તો વાંધો નહીં. આ રસ્તો હે એમાં ટ્રાફિક ફૂલ થાય તો વેન્ડી ટપી ટપીને સાઈડમાંથી આમ જાય. તો અત્યારે કેટલું કમ્પ્લીટ કર્યું હોય તો નથી ખબર, પણ મંદિરને પાછળની સાઈડમાં અહીંયા માં લખેલું જે છે ત્યાં પોગી ગયા હેવી. અને આ પબ્લિક અહીંયા જુઓ. અને હવે ગામ આ ચોટીલા દેખાવા મીણું છે એટલે જાજુ આખું નથી હવે અમારે. અને સેવાવાળા પણ તમને અહીં મળી રહે છે, ચા પાણી શરબત. ચા તો લગભગ નથી દેખાણો, શરબત ને પાણી ભજીયા આવતા રહે છે. તો અહીંયા જમવાની પણ સુવિધા ચાલુ થઈ ગઈ છે, પણ અમને ભૂખ નથી લાગી એટલે પ્રસાદ નથી લેતા. તો પરિક્રમા કરીને હાલ બાજુ જે રસ્તો મેન ભેગો થાય તો રસ્તે પોગી ગયા એવી. પરિક્રમા પૂરી કર્યા બાદ અટાણે અહીંયા પોગી ગયા એવી પગથિયે. તો હાલો હવે જઈએ ઉપર દર્શન કરવા. તો હવે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું હે. ડુંગર ઉપર પોગી તો પેલા મોટા બોટા ધોઈને, કારણ કે તડકો જ એટલો હતો. મંદિરે પહોંચી ગયા છે ને હવે જઈએ છીએ દર્શન કરવા. જયમાં ચામુંડા અમે ડુંગરની પરિક્રમા કરી લીધી અને દર્શન પણ અહીંયા કરી લીધા છે. તો હવે વિડીયો કરવી પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ નવા વિડીયોમાં. Thank you for watching.